અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરમાંથી વધુ એક વખત એમડી ડ્રગ્સ ઝડપાયો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભાટિયા ચેકપોસ્ટ પાસેથી 3 શખ્સને એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા। આરોપીઓ મધ્યપ્રદેશથી ડ્રગ્સનો જથ્થો 4 વ્હીલ કારમાં લઈને આવી રહ્યા હતા। દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેઓને ભાટિયા ચેકપોસ્ટ નજીકથી ઝડપી પાડ્યા। પોલીસે 51.22 લાખની કિંમતનું 512.20 ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ભાટિયા ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી અને બાતમી મુજબની કારને રોકીને તપાસ કરતા 51.22 લાખની કિંમતનો 512.20 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો। આ ઘટનામાં પોલીસે કારના ડ્રાઈવર નવસારીના રહેવાસી 39 વર્ષીય બદરુદ્દીન અખ્તર હુસૈન બંગડીવાલા તેમજ સુરતના રહેવાસી 34 વર્ષીય ગુલામ સબીર મોહમ્મદ ઇસાક મિર્જા અને 25 વર્ષીય મોહમ્મદ ફકાદ મોહમ્મદ અસલમ અંસારીની ધરપકડ કરી છે। આરોપીઓ મધ્યપ્રદેશથી કારમાં ડ્રગ્સનો જથ્થો સુરત લાવી રહ્યા હતા। તો આ ઘટનામાં પોલીસે ડ્રગ્સનો મોકલનાર મધ્યપ્રદેશના ઇલિયાસ ઉર્ફે ઇલુ અને ડ્રગ્સનો જથ્થો મંગાવનાર સુરતના રિઝવાન બોમ્બેવાલાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। પોલીસે 512.20 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, એક કાર, 4 મોબાઈલ ફોન મળી કુલ 54.67 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।